સૌથી વધારે વર્તમાન પરિસ્થિતિ જોતા ધાનેરા વિસ્તારની અંદર નુકસાન થયું છે। પશુ મૃત્યુ હોય, જમીનનું ધોવાણ હોય, ક્યાંક ધંધા રોજગારને અસર અડી હોય, એવા અનેક પ્રકારની રજૂઆતો અહીંના સ્થાનિક આગેવાનોએ બધી કરી છે। સરકારે ગંભીરતાથી લીધું હોત તો એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પરિપત્રના આધારે આટલા દિવસની અંદર ચૂકવણું પણ થઈ ગયું હોત, પણ સેટેલાઇટની વાત જોઈને બેહવું અને આવી કુદરતી આફતોની અંદર કોઈ વિભાગનો રિપોર્ટ કરતા જે લોકલ અધિકારીઓને જવાબદારી સોંપેલી હોય એ વખતમાં અને એની જે રિપોર્ટિંગના આધારે તાત્કાલિક એનું ચૂકવણું કરવું જોઈએ, પણ હજુ સુધી કોઈ ગામની અંદર કોઈ ચૂકવણું કરવામાં આવેલું નથી। તમામ પ્રકારની અમે વિગતો મેળવીને ચોમાસું જે સત્ર આવે એ સત્રમાં આનો બુલંદ અવાજ સરકાર સુધી પહોંચે અને જે થિયરીથી જે ભાષામાં સમજે એ ભાષામાં વિધાનસભામાં રજૂઆત કરી અને ખેડૂતોને ન્યાય મળે એવા અમારા વિરોધ પક્ષ તરીકે પૂરા પ્રયત્નો રહેશે। મેં વાત એ જ કરી કે કેશ ડોલ એ માણસ, મજૂરી કરતો માણસ, પશુપાલન સાથે સંકળાયેલા લોકો એ 2-3 દિવસ કોઈ કામ ન કરી શકે એટલા માટે કરીને એને પોતાનું ગુજરાન ચલાવવા માટે 24 કલાકની અંદર કેશ ડોલની ચૂકવણી કરવાનો સરકારનો પરિપત્ર છે, પણ આજે અઠવાડિયું થઈ ગયું છતાં કોઈ એને કેશ ડોલની ચૂકવણી કરવામાં આવેલી નથી। એટલે તે સંવેદનશીલ હોવું જોઈએ, લોકો માટેની જે ભાવના હોવી જોઈએ કુદરતી આફતમાં એ જરા પણ આ સરકારની અંદર કે વહીવટી તંત્રમાં નથી, એ આ વાત ઉપરથી સાબિત થાય છે।